વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 7 રોકડ મેળ. આપણે જે રોકડ મેળની અંદર બે ખાનાવાળા રોકડ મેળ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે જોયું તો કે સાદો રોકડ મેળ હતો. ત્યારબાદ બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડ અને બેંકને લગતા વ્યવહારો, રોકડ અને વટાવને લગતા વ્યવહારો વિશે અભ્યાસ કર્યો. હવે આજના વિડીયોમાં આપણે બેંક અને વટાવના ખાનાવાળા રોકડ મેળ વિશે અભ્યાસ કરીશું. તો આપણે ઘણી વખત જે છે એ વ્યવહારની અંદર કે રોકડ નથી ચૂકવતા, માત્ર ચેક આપતા હોઈએ અથવા તો ચેક કોકના પાસેથી મળતો હોય, તો તેવા સંજોગોમાં આપણે જે વટાવ છે એ આપેલો વટાવ અને મળેલો વટાવ, બે પ્રકારના વટાવ હોય છે. તો જ્યારે આપણે કોકને વેચાણ કરીશું તો એવા સંજોગોમાં એ ચેક આપશે તો આપણે એની સાથે વેચાણ કરેલું હોય તો આપણે એને વટાવ આપીએ તો આપેલો વટાવ કહેવાશે. અને એ જ રીતે જો આપણે કોઈની પાસેથી માલ ખરીદીશું અને એ વ્યક્તિને આપણે ચેક આપીશું તો આપણને એ જે વટાવ હશે એ સામેવાળી વ્યક્તિ આપણને આપશે તો એ આપણને મળેલા વટાવ તરીકે નોંધ થશે. તો આપણે અહીંયા જોઈએ આ પ્રકારના રોકડમાં બેંક ખાનું અને વટાવનું ખાનું રાખવામાં આવે છે. જ્યારે ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવે ત્યારે કેટલીક વાર વટાવ મળે છે. તે જ રીતે જ્યારે ચેક દ્વારા નાના મળે ત્યારે કેટલીક વાર વટાવ આપવામાં આવે છે. બરાબર છે. તો કેટલીક વાર શું થશે કે આપણે ચેક દ્વારા નાના જે છે એ મળે, બરાબર, શું થશે, ચેક દ્વારા નાના મળે તો વટાવ આપવો પડે. બરાબર છે. એટલે કે વટાવ મળતો હોય, આપેલો વટાવ ને મળેલો વટાવ ટૂંકમાં. આ સંજોગોમાં વટાવ અને બેંકના ખાતાના વ્યવહારોની નોંધ કરવા માટે બેંક અને વટાવ ખાનાવાળી રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. બેંક ખાના માટે બેંક વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતાના નિયમ લાગુ પડે છે. બરાબર, અગાઉ પણ ચર્ચા કરેલી છે. બેંક છે એ શું કહેવાય, વ્યક્તિ છે, એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. બરાબર, વ્યક્તિ ખાતાનો નિયમ શું હતો, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. અને વટાવ જે છે એ ઉપજ ખર્ચ ખાતું છે. કયું છે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે. તો ઉપજ ખર્ચનો નિયમ શું હતો? બરાબર, તો ઉપજ ખર્ચનો જે નિયમ હતો એ ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે આવક જમા કરો, એ રીતે આપણે એનો નિયમ લાગુ થશે. જ્યારે મોટાભાગના નાણાકીય વ્યવહારો બેંક દ્વારા કરવામાં આવતા હોય ત્યારે આ પ્રકારનો રોકડ મેળ તૈયાર કરવામાં આવે જ છે. નિયત સમયે રોકડ મેળ બંધ કરીને બેંક ખાતાની આખાની શિલ્લક, એટલે કે બેંક શિલ્લક અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ શોધવામાં આવે છે. તે આપણે અગાઉના વિડીયોમાં પણ કરેલું કે આવકો કરતાં જાવકો વધી જાય તો બેંક ઓવરડ્રાફ્ટ હોય, બરાબર, અને જાવકો કરતાં આવકો વધુ હોય તો બેંક શિલ્લક હોય. બરાબર, રોકડ મેળની ઉધાર બાજુને આપેલ વટાવ અને જમા બાજુને મળેલ વટાવ તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણને જે નમૂનો આપેલો છે એમાં માત્ર ને માત્ર એક જ ફેરફાર હશે, જે હશે એના એ જ રહેશે નમૂનામાં. તો આપેલો વટાવ અને બીજું મળેલો વટાવ. તો ઉધાર બાજુ કયો આવે? આપેલ વટાવ. અને જમા બાજુ કયો આવે? મળેલ વટાવ. આટલો જ એમાં ફેરફાર આવશે. બરાબર, તો આપેલ અને મળેલ ચેક બેંક ચાર્જીસ, બેંક કમિશન, બેંક વ્યાજ વગેરે વ્યવહારો જે રીતે રોકડ અને બેંકના ખાનામાળા રોકડ મેળમાં નોંધાય છે તે જ રીતે અહીં નોંધવામાં આવે છે. જેવી રીતના આવક આપણે ખર્ચા કેવી રીતના નોંધીએ છીએ એ રીતે અહીંયા વટાવ પણ નોંધાશે. કે કોકને આપણે વટાવ આપેલો હોય તો આપેલા વટાવમાં, અને કોકની પાસેથી વટાવ મળેલો હોય તો મળેલ વટાવ. સામાન્ય ધોરણે એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે ખરીદી કરીએ, બરાબર છે, રોકડ અથવા તો બેંક દ્વારા ચેક દ્વારા ખરીદી કરીએ તો આપણને છે મળેલ વટાવ તરીકે નોંધવામાં આવશે. બરાબર છે, આપણે ખરીદી કરીએ એટલે આપણને વટાવ આપે છે સામેવાળી વ્યક્તિ અથવા તો વેપારી. અને જો આપણે કોકને માલ વેચીએ તો તેવા સંજોગોમાં જે છે એ આપણે એ વટાવ છે આપીશું. બરાબર, એટલે આપેલો વટાવ આપણો ખર્ચો કહેવાશે અને મળેલો વટાવ આપણી ઉપજ કહેવાશે. બરાબર, તે જ રીતે અહીં નોંધવામાં આવે છે કે એ અહીં રોકડ રકમનું ખાણું રાખવામાં આવતું નથી. તેથી જે દિવસે ચેક બેંકમાં ભરવામાં આવે તે જ દિવસે તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુએ બેંક ખાનામાં કરવામાં આવે છે. તે જ રીતે જે દિવસે ચેક લખી આપ્યો હોય તે દિવસે રોકડ મેળમાં જમા બાજુએ બેંક ખાનામાં નોંધવામાં આવે છે. એટલે મળે ત્યારે શું થશે? ઉધાર, અને આપીએ ત્યારે જમા.
આ પ્રકારના રોકડમાં બેંક ખાનાની આખર શિલ્લક કે ઓવરડ્રાફ્ટ શોધવામાં આવે છે. એટલે કે બેંક ખાનાની આખરમાં, જો આખરમાં અગાઉ કીધું એમ કે જો આવકો વધુ હોય તો બેંક શિલ્લક હોય, બરાબર, અને જાવકો વધુ હોય તો બેંક ઓવરડ્રાફ્ટ હોય. આપેલ વટાવના ખાનાનો સરવાળો કરી કુલ રકમ ખાતાવહીમાં આપેલ વટાવ ખાતામાં ઉધાર બાજુએ નોંધવામાં આવે છે, અને જ્યારે મળેલ વટાવનો ખાનાનો સરવાળો કરી કુલ રકમ ખાતાવહીમાં મળેલ વટાવ તરીકે નોંધવામાં જમા બાજુએ નોંધવામાં આવે છે. એટલે આ રીતે આપણે ઉધાર એટલે કે આપેલો વટાવ અને મળેલો વટાવની આપણે કુલ રકમ નોંધી શકીએ. આ પ્રકારના રોકડમેળનો ઉપયોગ ઓછો પ્રચલિત છે, કારણ કે ધંધામાં બેંકના વ્યવહારની સાથે રોકડના વ્યવહારોનું પ્રમાણ પણ થોડા ઘણા અંશે રહેલું જ હોય છે. રોકડના વ્યવહારો નોંધવા માટે રોકડનું ખાનું અહીં રાખવામાં આવતું નથી. તેથી આ પ્રકારની મુશ્કેલી નિવારવા માટે 3 ખાનાવાળા રોકડમેળ રાખવામાં આવે છે, જેમાં રોકડ, બેંક અને વટાવ એ આપણે આના નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. જો અહીંયા આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ દ્વારા રોકડ અને વટાવ અને બેંકનો જે ખાનાવાળો રોકડમેળ છે એના વિશે અભ્યાસ કરીએ. નીચેના વ્યવહારો પરથી શ્રી સુરેશ સ્ટોર્સના બેંક અને વટાવના ખાનાવાળા રોકડમેળ તૈયાર કરો. 2015 જૂન 1. જો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ 12,000 રૂપિયા. હવે આપણે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો તમને ખબર જ છે કે જ્યારે પણ બેંક ઓવરડ્રાફ્ટ આપેલું હોય તો એની બાકી આગળ લાવ્યા કઈ બાજુ આવે? જમા બાજુ આવશે. જો અહીંયા તો કે બેંક ઓવરડ્રાફ્ટ, અહીંયા આપણને એનો જે નમૂનો છે એ તો ખ્યાલ જ છે બધાને. તારીખ, વિગત, આય એટલે આવક બાજુ, 5 નંબર ખાપા આપેલ વટાવ હશે અહીંયા, અને બેંક શિલ્લક. આટલું થયું ઉધાર બાજુ. હવે થશે જમા બાજુ, તો કે તારીખ, વિગત એટલે કે વ્યય એટલે કે જાવકો, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, અને મળેલો વટાવ અહીંયા હશે ને અહીંયા શું હશે? બેંક રકમ. તો એ રીતે અહીંયા જે છે એ બેંક ઓવરડ્રાફ્ટ છે પહેલાં જ વ્યવહારમાં. તો બેંક ઓવરડ્રાફ્ટ હોવાથી જમા બાજુ લખાશે બાકી આગળ લાવ્યા 12,000 રૂપિયા, બરાબર છે, એટલી જ એન્ટ્રી થશે. તારીખ 7. નીલાને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. જો આ વટાવનું ખાનું આપેલું છે પરંતુ વેપારી વટાવની નોંધ ના થાય એની ખાસ ધ્યાન રાખજો. માત્ર ને માત્ર રોકડ વટાવની જ નોંધ થશે, એટલે વેપારી વટાવ ખાલી બાદ થશે અહીંયા. તો નીલાને 9,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. નીલાએ આ વટાવ કાપીને ચેક આપ્યો જે બેંકમાં ભર્યો, બરાબર છે. એટલે આ જે છે વ્યવહારમાં માત્ર ને માત્ર જે પેલા વેપારી વટાવ છે એટલે વેપારી વટાવ માત્ર બાદ થશે, અહીંયા નોંધ થશે નહીં. તો 9,000નો માલ 10% વેપારી વટાવ બાદ કરીએ તો કેટલા થશે? 9,000ના 10% 900 રૂપિયા. તેથી અહીંયા 9,000ના 900 રૂપિયા એટલે કે 9,000માંથી 900 બાદ કરીશું તો 8,100 રૂપિયાનો માલ થશે. અને એ જે છે બેંકમાં ભર્યો, મતલબ આપણને ચેક મળ્યો છે. તો અહીંયા લખેલું છે 7 જૂન વેચાણ ખાતે 8,100 રૂપિયા. જો અહીંયા રોકડ વટાવ હોત તો 900 રૂપિયા અહીં લખતા, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની કે જ્યારે પણ રોકડ વટાવ આપેલો હોય તો જ એની નોંધ થાય. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, બરાબર. અને માત્ર ને માત્ર એ શું થશે? બાદ થશે. તારીખ 14. નૈનાને ₹5,050ના હિસાબ પેટે 5,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. જો અહીંયા 5,050 આપણે અગાઉ વિડીયોની અંદર ચર્ચા કરેલી જ છે. વટાવ કોને કહેવાય, એમાં કસર કોને કહેવાય, બરાબર છે. મળેલો વટાવ, આપેલો વટાવ અને કસર, બરાબર છે. આ 3 થી 4 વખત આ જે શબ્દો છે એના વિશે આપણે ચર્ચા કરેલી જ છીએ. કસર કોને કહેવાય? તો કે જે રકમમાં આપણે અમુક રકમ છૂટછાટ આપીએ. દાખલા તરીકે આપણે એક કોકની પાસેથી 1,005 રૂપિયા લેવાના હોય ને 5,000 રૂપિયા છોડી દઈએ કે એ જોતા નથી, 1,000 રૂપિયા આપી દે તો એ 5 રૂપિયા એ કસર કહેવાય, બરાબર છે. અને એ રીતે કોકની પાસેથી આપણે 1,050 રૂપિયા લેવાના હોય પરંતુ 1,000 રૂપિયા લઈ લઈએ તો એ 50 રૂપિયા નથી લેતા, એનો એ શું થશે? તો કે 50 રૂપિયા આપેલો વટાવ કહેવાશે. એ રીતે કોકની પાસે કોકને આપણે 950 રૂપિયા લેવાના ચૂકવવાના હોય અને આપણે એને 1,000 રૂપિયા આપી દઈએ, બરાબર છે. તો એ રીતે અને 950 ચૂકવવાના હોય ને આપણે 900 રૂપિયા આપી દઈએ તો આપણને શું કહેવાય? મળેલો વટાવ કહેવાય, 50 રૂપિયા. તો આ રીતે અહીંયા નોંધવાનું થશે. તો કે 14 તારીખનો વ્યવહાર જે છે એ
નૈનાને 5,050 રૂપિયાના હિસાબ પેટે 5,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો, મતલબ 50 રૂપિયા આપણને મળેલો વટાવ નોંધાશે. તો શું થશે અહીંયા બાકી આગળ લાવ્યાની નીચે 14 તારીખ નૈના ખાતે રોકડ જાય છે વ્યય, બરાબર ને? વ્યય એટલે જાવક બાજુ થશે. તો 5,000 થયા, ચેક કેટલાનો આપ્યો? 5,000નો. 50 રૂપિયા આપણે આપતા નથી એટલે આપણને એ જે છે મળેલા વટાવ તરીકે 50 રૂપિયા નોંધવાના રહેશે, બરાબર? 16 તારીખનો વ્યવહાર, કમિશનના રૂપિયા 11,000 ચેકથી ચૂકવી આપ્યા. હવે 11,000 રૂપિયા ચેકથી ચૂકવી આપ્યા તો અહીંયા શું થશે? કમિશનના ચૂકવ્યા છીએ આપણે, તો અહીંયા રકમ જે છે પૂરેપૂરી બેંકના ખાનામાં લખાશે. 1,100 રૂપિયા, 11,000 નહીં 1,100 રૂપિયા છે, 1,100 રૂપિયા. અને 20 તારીખનો વિપુલ તેના 11,125ના દેવા પેટે 11,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. આપણે વિપુલ પાસેથી 11,125 લેવાના હતા, પરંતુ વિપુલ આપણને 11,000 આપે છે. એનો મતલબ શું થશે? તો કે 11,000 આપે છે ને 125 રૂપિયા આપણે એને છોડી દીધા, તો એનો મતલબ થાય 125 રૂપિયાને આપણે આપેલો વટાવ કહેવાશે ને આપણો ખર્ચ તરીકે નોંધાશે. તો વિપુલ આપણને 11,000 આપે જ છે, તો વિપુલ ખાતે જો અહીંયા પહેલાં 11,000 લખેલા છે, ત્યારબાદ જોવાના કે વિપુલને 125 રૂપિયાનો આપણે શું કર્યું? આપેલ વટાવ તરીકે નોંધવાનો રહેશે. ચંદુલાલને રૂપિયા 4,000નો 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે માલ વેચ્યો. ચંદુલાલે રકમ તરત જ ચેકથી ચૂકવી આપીને ચેક બેંકમાં ભર્યો. જો સૌપ્રથમ અહીંયા આપણે અગાઉ આમનોંધમાં કરતા એ રીતે અહીંયા નોંધ કરવાની રહેશે કે 4,000નો માલ હતો, 4,000ના 10% વેપારી વટાવ બાદ તો શું થશે? 400 રૂપિયા થશે. એ 4,000ના 400 બાદ કરીએ એટલે 3,600નો માલ થશે, એટલે કે 3,600નો માલ થાય. એ 3,600 ઉપર 10% રોકડ વટાવ બાદ કરવાનું, તો 3,600 ગુણ્યા 10/100 એટલે કે 360 રૂપિયા જે છે એ આપણને રોકડ વટાવ મળશે. 3,600માંથી 360 બાદ કરીશું, એ 360 જે છે એ રોકડ વટાવ તરીકે નોંધવાના થશે. અને જે બાકીની રકમ જે છે 3,240 રૂપિયા એ બેંકમાં નોંધાશે, એટલે કે માલ વેચ્યો છે. 360 રૂપિયા જે છે એ આપણો શું કહેવાય? આપેલો વટાવ કહેવાશે. અને વેચાણ ખાતે શું લખાશે? 3,240, કારણ કે એટલાનો જ આપણને ચેક મળશે. 360 રૂપિયા તો આપણે 10% વટાવ તરીકે આપી દીધા. અગાઉના જે 10% હતા 400 રૂપિયા, 4,000માંથી 400 બાદ કર્યા, એ જે રકમ છે એ વેપારી વટાવની હોવાથી એની ચોપડે નોંધ ના થાય, પરંતુ એના 3,600માંથી 10% વેપારી વટાવ એટલે કે 360 રૂપિયા એની ચોપડે નોંધ થશે, કારણ કે એ રોકડ વટાવ છે. એટલે બેંકની રકમનો જે ચેક છે એ કેટલો હશે? 3,240 રૂપિયાનો હશે. દેવાંશીને 1,800 ચેકથી ચૂકવી આપ્યા. અહીંયા આપણે ચેકથી ચૂકવી આપ્યા છે એટલે વ્યય બાજુ હશે, જાવક બાજુ. 26 તારીખ દેવાંશી ખાતે 1,800. હવે જુઓ 28 તારીખનો વિપુલે આપેલો ચેક નકરાયો, તો શું થયું? અહીંયા વિપુલે આપણને કેટલાનો ચેક આપેલો? 11,000નો ચેક આપેલો. હવે ચેક છે બાઉન્સ થયો. નકરાયો એટલે શું કહેવાય છે? બાઉન્સ થયો, આપણા ખાતામાં જમા થયો નથી. આ વિપુલે જ્યારે આપ્યા આપણને ત્યારે શું કરેલું? આપણે ઉધાર કરેલો એની નોંધ. હવે શું થશે? આ જે છે એ વિપુલે આપ્યો છે એટલે પૈસા જમા નથી થયા, એટલે પાછા ફરી શું કરીશું? આપણે એને જમા બાજુ નોંધ કરીશું, બરાબર? એટલે જમા બાજુ નોંધ કરીશું, પરંતુ કેટલાની આવશે? 1,100 રૂપિયાની, 11,000ની આવશે. 125 રૂપિયા જે છે એ 125 રૂપિયા એને આપણને આપ્યા જ નથી, તેથી આની આમ નોંધ કરી દેવાની રહેશે. તો વિપુલ ખાતે 11,000 રૂપિયા આવશે. હવે જુઓ ટોટલ મારવાનું. અહીંયા કોઈ આમાં બાકી આગળ લઈ ગયા એવું, એટલે મતલબ આપેલા વટાવના ખાના હોય ત્યાં ખાલી વટાવની જ રકમ લખી નાખવાની. આપેલ વટાવ કેટલો થયો? 125 વત્તા 360 એટલે કે 485 રૂપિયા ઉધાર બાજુ આપેલો વટાવ, અને મળેલો વટાવ કેટલો થયો? માત્ર ને 50 રૂપિયા. તો એ ટોટલ મારીને અહીંયા ખાતા બંધ કરવાના. અહીંયા જે બાકી કાઢવાની રહેશે, તો પહેલાં શું કરીશું આપણે? તો કે અહીંયા જમા બાજુનું ટોટલ મારીએ તો કે 3,000 એ 30,900 થાય છે,
અને ઉધાર બાજુનું ટોટલ જે છે એટલે અહીંયા સુધીનું ગણાશે તો અહીંયા કેટલું થશે 11,000 વત્તા 8,000 એટલે 18 ને 8 દુ 16 17 એટલે કે 26,500 જેટલું થશે બરાબર. અને બાકીની જે રકમ છે 19,100 વત્તા 3 એટલે કે 19 ને 3 21,340 રૂપિયા જેવું થશે. એટલે બાકી જે છે એ 8,560 રૂપિયા બાકી નીકળશે. તો આને શું લખીશું? બાકી આગળ લઈ ગયા. હવે આ જે બાકી છે ને એ કેવી કહેવાશે? તો ક્યાં ઉધાર બાકી આવી, એટલે આપણો આવકો કરતાં જાવકો વધારશે અહીંયા બરાબર. આવકો કરતાં 30,000ની જ આવકો છે ને આવકો તો 21,000 જેવી થઈ સમથિંગ થાય છે બરાબર. તો અહીંયા જાવકો છે વધુ છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે આને. અને બાકી આગળ લઈ ગયા જમા બાજુ પછી નીચે લખવાનું બાકી આગળ લઈ ગયા જુલાઈ 1 8,560 રૂપિયા. તો આ રીતે આપણે જે છે વટાવ અને બેંકના ખાનાની અંદર અસર આપી શકીએ.